ખાડી નજીક આવેલ રઘુકુળ માર્કેટ સહિત કુલ 8 માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોના માલ પલળી ગયો। ખાડીના પાણીમાં પલળેલી દુર્ગંધમાંથી સાડીઓથી વેપારીઓ પરેશાન। સાડીઓમાં દુર્ગંધ બેસી જતા નંગના ભાવે વેચાતી સાડી કિલોના ભાવે વેચવા વેપારીઓ મજબૂર। કાપડ માર્કેટમાં પાણી ભરાતા પલળેલી સાડીઓ કિલોના ભાવે વેચવાની વેપારીઓની આવી નોબત। વેપારીઓ દુકાનો પાસેના પેસેજમાં દોરી પર સાડી લટકાવી પંખા મૂકીને સૂકવાઈ રહી છે। પલળેલી સાડીને પંખાની હવાથી સૂકવાઈ રહી છે। સાડીના મોટા પોટલા બાંધવાની પટ્ટીને પેસેજમાં બાંધી તેની પર વેપારીઓ સાડી સૂકવવા મજબૂર। આજે રઘુકુળ માર્કેટનો પેસેજ સાડીના વેચાણને બદલે ધોબી ઘાટ બની ગયો છે। નંગ પર વેચાતી ₹100, 1000, 1500 ને 2000 સુધીની સાડી 50 થી 100 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે। 1 કિલોમાં ફક્ત 2 થી 3 સાડી જ આવી રહી છે। 500 થી વધુ દુકાનોમાં મોટા પાયે નુકસાન થયું। 100 કરોડથી વધુનું નુકસાન વેપારીઓને ભોગવવાનો વારો આવ્યો। ખાડીના પાણી માર્કેટની દુકાનોમાં 1.5 થી 2 ફૂટ જેટલા ભરાઈ ગયા હતા। વેપારીઓની દુકાનનો માલ પણ ખસેડવાનો સમય ન મળ્યો હતો। ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી।